બહુ જ ટેસ્ટી પાઉંની આ રેસીપી બનાવવાનું ચૂકશો નહીં. સુપર સહેલિયાથી હું દીપા. ચલો મારી સાથે મારા કિચનમાં. ફ્રેન્ડ, શિયાળામાં આ રેસીપી ખાસ ટ્રાય કરજો. બહુ ટેસ્ટી લાગે છે અને એકદમ હેલ્ધી છે. બીજું એ ઝટપટ બની જાય છે. તો ફ્રેન્ડ્સ, આ બનાવવા માટે 150 ગ્રામ જેટલી મેથીની ભાજી જેને ધોઈને લીધી હતી. બધા પાન ચૂંટી લેવાના, બારીક સુધારી લેવાની. કાંદો જોઈ શકો છો, એક લીધો તો બારીક સુધારી લીધો છે. ટામેટાને પણ બારીક સુધારવાનું છે. અને લીલા મરચાં જે છે એક લીધું હતું, એને પણ બારીક સુધારી લીધું છે. મેથીની ભાજીના પાંદડા, કોથમીર બધું બારીક સુધારીને સરસ મેં તૈયાર કરી લીધું છે. એક કઢાઈ લઈ લીધી, 2 ચમચી જેટલું તેલ એડ કરી લીધું, 1 ચમચી જેટલું અમૂલ બટર એડ કરી લીધું. અમૂલ બટર મેલ્ટ થાય પછી તરત એમાં બારીક સુધારેલું લીલું મરચું જે સાધારણ તીખું છે એ એડ કરી અને 1 મિનિટ માટે મરચું સાતળી લઈશું. ત્યારબાદ એમાં જે બારીક સુધારેલો કાંદો છે એ એડ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ રેસીપીમાં આનો જે ટેસ્ટ આવે છે, જે આપણે આ સોસ બનાવી રહ્યા છે મેથીની ભાજીનો સોસ, એ બહુ જ ચટાકેદાર અને ટેસ્ટમાં એટલો બધો જોરદાર લાગે છે કે આ રેસીપીની શાન કહી શકાય આ સોસ. તો જુઓ, હવે મેં અહીંયા કાંદો 1 મિનિટ માટે સાંતળીને પછી આ લસણની ચટણી એડ કરી લીધી, જેમાં સૂકું લસણ, લાલ મરચું, તલ અને મીઠું એ એકદમ સરસ આ રીતે હલદસ્તામાં વાટીને તૈયાર કરેલી છે. અને હું આ રીતે એને સ્ટોર કરીને રાખું છું. ઘણી બધી રેસીપીમાં બહુ હેલ્પફુલ થઈ જાય છે. લસણની ચટણી પણ મેં કાંદાની સાથે સાથે સાંતળી લીધી. કાંદો પોચો પડી જાય ત્યાં સુધી એને સાંતળતા રહેવાનું છે. વધારે પડતો એને બ્રાઉન કરવાની જરૂર નથી, પણ બસ એ થોડો પોચો પડી જાય પછી એમાં તરત આપણે ટામેટું એડ કરી લઈશું. ટામેટું એડ કર્યા પછી આપણે એમાં 1 ચમચી ભરીને મીઠું એડ કરી લઈશું, એટલે ટામેટું જલ્દી પોચું પડી જાય. આખી રેસીપીમાં 1 ચમચી મીઠાનો ઉપયોગ કર્યો છે અને એ અત્યારે જ મેં એડ કરી લીધું. હવે હલાવી લઈશું, મિક્સ કરી લઈશું. ટામેટું થોડું પોચું પડી જાય પછી આપણે એમાં જે બારીક સુધારેલા કોથમીર અને મેથીની ભાજી રાખી છે એ એડ કરી લઈશું. ભાજી અને કોથમીર એડ કરી અને બધું હલાવી અને મિક્સ કરી લઈશું. બહુ જ સરસ આ ટેસ્ટી બને છે અને બ્રેકફાસ્ટમાં, ડિનરમાં ઝટપટ બનાવી અને એકદમ હેલ્ધી હું એને એટલે કહીશ કેમ કે આ રેસીપીમાં આટલા બધા વેજીટેબલ્સ તો આપણે યુઝ કર્યા જ છે. સાથે સાથે મેં અહીંયા યુઝ કર્યા છે પાઉં, અને પાઉં મેં રેગ્યુલર પાઉં નથી લીધા. આ રેસીપીમાં આપણે જીરો મેંદાવાળા અને જેમાં પામ ઓઇલનો બિલકુલ ઉપયોગ નથી થયો અને એકદમ લો શુગરથી બનેલા આ પાઉં છે, જેમાં ફાઇબરનું પ્રમાણ ઘણું વધારે હોય છે. એ મેં લીધા છે. બ્લિંકિટ ઉપર અવેલેબલ હોય છે, ત્યાંથી જ મેં મંગાવ્યા છે. આ પાઉં જે છે એને આપણે હવે આ રીતે વચ્ચેથી કટ કરી લઈશું અને એને પણ આપણે સ્ક્વેર પીસીસ કરી લઈશું. તો મસાલેદાર પાઉં અને એ પણ ઘઉંના અને પાઉં તમે પણ આ જ પાઉં વાપરવાનો ટ્રાય કરજો. મતલબ ઘઉંના લોટના મળતા હોય છે બજારમાં, એનો ઉપયોગ કરશો તો રેસીપી એકદમ હેલ્ધી બનશે. આ બાજુ જોઈ શકો છો મેથીની ભાજી પણ ચડી ગઈ છે, એનું પાણી બધું બળી ગયું છે મોટા ભાગનું. અને હવે એમાં બીજા મસાલા કરી લઈએ. આ રેસીપીમાં બધા મસાલા થોડા આગળ પડતા કરવાના છે, કેમ કે થોડીક રેસીપી સ્પાઇસી બનશે તો ખાવાની બહુ મજા આવશે. અહીંયા મેં અડધી ચમચી ભરીને લાલ મરચું એડ કરી લીધું છે. હળદરનો પાવડર એડ કરી લીધો, એ પણ અડધી ચમચી જેટલો. અને સાથે સાથે એડ કરવાનો છે ધાણા જીરુંનો પાવડર, એ પણ અડધી ચમચી જેટલો. અહીંયા સાથે આપણે એડ કરીશું ટોમેટો સોસ, જે મેં 2 ચમચી જેટલો એડ કર્યો છે. અને 2 ચમચી જેટલું પાણી આ બાઉલ ધોઈને એ પણ હું એડ કરી લઈશ. ટોમેટો કેચઅપ પણ મેં વીમાનો એડ કર્યો છે, જેમાં બહુ ઓછા પ્રિઝર્વેટિવ હોય છે અને હેલ્થ માટે સારો રહે છે. તમે હોમમેડ ટોમેટો કેચઅપ હોય તો એ પણ એડ કરી શકો, કે પછી જે બી બ્રાન્ડનો તમે યુઝ કરતા હોય એ એડ કરી લેવાનું, હલાવી લેવાનું. જુઓ, સરસ એકદમ લચકા પડતી આપણી આ ટોમેટો કેચઅપ એડ કર્યા પછી એક બાઉન્ડિંગ આવી ગયું છે અને એ આપણો સોસ જે છે ભાજીનો એ તૈયાર થઈ ગયો છે. અહીંયા મેં સહેજ ચપટી ખાંડ નાખી છે, કેમ કે ટોમેટો કેચઅપ થોડો ટેંગી લાગતો હતો, એટલે એના માટે થઈને મેં થોડીક એડ કરી છે ખાંડ. તમે નહીં એડ કરો તો બી ચાલે. હવે બધું હલાવી લઈશું. અત્યારે તમે આ સ્ટેજે થોડું બટર ઈચ્છો તો પણ થોડું બટર, એક્સ્ટ્રા બટર એડ કરી શકો છો.
આપણો આ સોસ જે છે એ તૈયાર છે. હવે આ સોસમાં આપણે જે પાઉં કટ કરીને રાખ્યા છે એ એડ કરી લઈશું. આ રેસીપીને બે રીતે સર્વ કરી શકાય. એક તો આ રીતે પાઉંને સ્ક્વેર ટુકડા કરીને એડ કરો, કાં પછી આ જે સોસ છે એ બે પાઉંની વચ્ચે થોડું બટર લગાવી અને સ્પ્રેડ કરીને પણ, જેમ આપણે દાબેલીને વડાપાઉં સર્વ કરીએ એમ પણ એ સર્વ કરી શકાય. તો આ મસાલા પાઉંની રેસીપી અને ખાસ કરીને મેથીના ચટાકેદાર સોસ સાથે બનાવવાનું ચૂકશો નહીં. શિયાળામાં ખાવાની મજા આવે. બ્રેકફાસ્ટ ડિનરમાં બેસ્ટ, ફાઇબર રિચ, હેલ્ધી આ નાસ્તો ઝટપટ બની જાય છે. તો જોતા રહેજો. આવી જ ઇઝી અને સરળતાથી બની જાય અને સુપર ટેસ્ટી રેસીપી માટે સુપર સહેલિયા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. જોડાયેલા રહેજો સુપર સહેલિયા સાથે. ફરી મળીશું નવી સહેલી સાથે, નવી રેસીપી સાથે. થેન્ક યુ વેરી મચ.